આગળ વાત કરીએ અન્ય સમાચારોની વડોદરાથી વિગતો આવી રહી છે। મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો। છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે આ ઘટના બની હતી। 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો અને આ દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો। કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને તેણે અડફેટે લીધો। દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને જ્યાં તેનું મોત નીપજ્યું। પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે। તો તરફ ભાવનગરના ઘોઘાના ગરીપરા ગામમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે। 1.5 મહિના પહેલા એક યુવાન પોતાની વાડીમાં કામ કરતો હતો અને ત્યારે ડુક્કર તેને કરડી ગયું હતું। યુવકે દવાખાનામાં સારવાર પણ લીધી હતી। તબીબના જણાવ્યા અનુસાર હડકવાનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાનો હોય છે, પરંતુ યુવકે કોર્સ અધવચ્ચેથી જ બંધ કરતા 1.5 મહિના બાદ યુવાનને હડકવાવું પડ્યું। હડકવાની અસર વધતા યુવકનું મોત થયું છે। હડકવાના કારણે આ યુવાને ઘરે દોરડા વડે બાંધવો પડતો અને તેની આસપાસ પણ કોઈ જતું ન હતું। આખરે તડપીને ગઈકાલે આ યુવાનનું મોત થયું છે। યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જોઈ શકાય છે ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે આ યુવાનને જ્યારે હડકવા પડ્યો ત્યારે તે કયા પ્રકારે ધીંગાણું કરતો હતો। હડકવા પડતા યુવકને દોરડાથી બાંધી રાખવો પડે તેવી ફરજ પડી હતી અને આ ઘટનામાં ગઈકાલે તડપીને આ યુવકનું મોત થયું છે। અમદાવાદ શહેરમાં ગઠિયાઓ બેફામ બની રહ્યા છે। અકસ્માતના બહાને 40 લાખની લૂંટ કરી ગઠિયા ફરાર થયા। હીરાવાડી રોડ ઉપર બુકાનીધારીએ 2 લોકોને લૂંટી લીધા। અકસ્માતના બહાને કાર ચાલકને રોકી લૂંટ આચરવામાં આવી। કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી છે। બાપુનગર જયંતિ સોમા આંગડિયા પેઢીમાંથી 40 લાખ રોકડ રૂપિયા લઈને નીકળ્યો હતો। નસીદ ઇન્ફ્રા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા હરી રંગોળિયા સાંજે પૈસા લઈ નીકળ્યો અને તે દરમિયાન આ બનાવ બન્યો। અકસ્માતના બહાને ગાડીનો કાચ ખોલાવી 40 લાખ ભરેલ બેગ લઈ બાઇક સવાર શખ્સો ફરાર થયા। કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયત્નો શરૂ કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। કચ્છથી સમાચાર આવી રહ્યા છે। અંજારમાંથી નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું છે। ખનીજ માફિયાઓની ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડરી સામે આવી છે। ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમની કાર્યવાહી સામે આવી છે। ખનીજની રોયલ્ટી ભરવી ન પડે તેના માટે નકલી રોયલ્ટી બનાવતા હતા। 5 શખ્સો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે। 2 લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। 25 તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે, જે અંગે અમે ગુનો કબૂલ કરી અને દંડકી રકમ ભરવા સંમત છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની દંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ। તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે, મતલબ કે જે કોરા એસએસપી પાના જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝ ધારકે એ પાસ છાપ્યું છે, એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ। મોરબીના ટંકાર હાઈ પ્રોફાઇલ જુગારધામ કેસમાં કાર્યવાહી કરવામાં આવી। રેડ કરનાર ઇન્ચાર્જ પીઆઈ YK ગોહિલને સસ્પેન્ડ કરાયા છે। હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી પણ સસ્પેન્ડ કરાયા છે। સસ્પેન્ડ કરી દાહોદમાં તેઓની બદલી કરી દેવાઈ છે। હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે એસએમસી ટીમનો સપાટો સામે આવ્યો। સમગ્ર મામલે તપાસ કરતા અધિકારીઓની ગેરરીતિ જણાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી। બીઝેડ પોન્ઝી સ્કીમ મામલે હાલમાં સમગ્ર ગુજરાતમાં આ મામલો ચર્ચાસ્પદ છે, જેમાં ખાસ કરીને શિક્ષકો એજન્ટ બન્યા હોય તેવા અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે। ત્યારે બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ કરતા શિક્ષકો પર સાબરકાંઠા શિક્ષણ વિભાગે તવાઈ બોલાવી છે। બીઝેડ ગ્રુપ દ્વારા બાલી પ્રવાસ લઈને હરકતમાં આવ્યું છે અને ત્યારે એક મહિલા શિક્ષકને નોટિસ મોકલવામાં આવી છે। વિડીયોમાં જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાના એક શિક્ષિકા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રથમ દ્રષ્ટિએ શિક્ષણ વિભાગને પરવાનગી લીધેલ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે તેમણે શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે। તો આ ઉપરાંત અન્ય કેટલાક શિક્ષકો આ પ્રકારના પ્રવાસમાં ગયા છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। વિદેશ ગયેલા શિક્ષકોનો જે વિડીયો વાયરલ થયેલો સામે ધ્યાને આવ્યો, એની અંદર હિંમતનગર તાલુકાના જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન વિદેશ ગયેલા હોય, પ્રથમ દ્રષ્ટિએ અમારી પરમિશન લીધેલી નથી તેવું જણાવી આવતા એમને કારણદર્શક નોટિસ અહીંથી આપવામાં આવેલી છે। આ સિવાય એને કોઈ કાર્યવાહી
ના, હાલ હજુ તાલુકામાંથી કોઈ એવા આવ્યા નથી અને જો ધ્યાને આવશે આ રીતે કે અહીંથી કોઈપણ પ્રકારની પરવાનગી વગર તેઓ વિદેશ ગયેલા છે. રાજ્યમાં ઠંડીનો વધશે ચમકારો. હવામાન વિભાગે ઠંડી અંગે કરી મોટી આગાહી. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા. આગામી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધવાની વકી. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઠંડીમાં થશે વધારો. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ઉત્તર પૂર્વના પવનોને કારણે કેટલાક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો. અમદાવાદમાં 17.9, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું. જમ્મુ કાશ્મીરમાં વધતી ઠંડીને કારણે પારો માઇનસમાં ગગડ્યો. જમ્મુના 2 જિલ્લા અને કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઇનસમાં નોંધાયો. જોજિલાનું તાપમાન -19 ડિગ્રીએ પહોંચ્યું. જમ્મુ કાશ્મીરના બારામુલામાં કોલ્ડ વેવની અસર. બગીચામાં પાણીનો છંટકાવ કરતા પાણી બરફમાં ફેરવાયું. વૃક્ષો અને છોડ પર પાણીના ટીપા થીજી જતા આહલાદક નજારો જોવા મળ્યો. પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી. જમ્મુ કાશ્મીરમાં થીજ્યા ઝરણા. કોલ્ડ વેવની અસરથી ઝરણાઓનું પાણી જામી ગયું. સામાન્ય દિવસોમાં ખડખડ વહેતા ઝરણા થીજી ગયા બાદ કાચના શોપીસ જેવા દેખાયા. બરફ બની ગયેલા ઝરણાનો આહલાદક નજારો સામે આવ્યો. હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બરમાં પણ બરફ વર્ષા ન થતા ચિંતા વધી. અટલ ટનલના નોર્થ પોર્ટલ પર નકલી બરફ વર્ષા કરાવાઈ. વોટર સ્પ્રિંકલનો છંટકાવ કરતા નકલી બરફ પર પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની મજા માણી. છત્તીસગઢના કાંકેર જિલ્લાના વાતાવરણમાં પલટો. ભર શિયાળે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી આગાહી. દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સરકારને મળી રહી છે સફળતા. અત્યંત ખરાબ એક્યુઆઈ બાદ અનેક નિયમો લગાવતા દિલ્હીમાં હવે પ્રદૂષણની સ્થિતિ સુધારા પર. રાજધાનીના અનેક વિસ્તારમાં એક્યુઆઈ મોડરેટ નોંધાયો. માયાનગરી મુંબઈમાં હવા પ્રદૂષણની સ્થિતિ સુધારા પર. હજુ પણ વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય. મોટાભાગના વિસ્તારોમાં મોડરેટ એક્યુઆઈ નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઉત્તરાખંડના ઋષિકેશમાં વિકલાંગના બુલંદ હોંસલાનો વિડીયો વાયરલ. દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર બેસી કર્યું બંજી જમ્પિંગ. 117 મીટરની ઊંચાઈથી બંજી જમ્પિંગ કરતા જાંબાઝ યુવકનો વિડીયો વાયરલ. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ફરી કેસર કેરીની આવક નોંધાઈ. ભર શિયાળે થયેલી કેસર કેરીના ઊંચા ભાવ મળતા ખેડૂત ઉત્સાહમાં. 10 કિલો કેસર કેરીનો ભાવ 1251 રૂપિયા બોલાયો. શિયાળાની સિઝનમાં યાર્ડમાં ચોથી વખત કેસર કેરીનું આગમન. મહેસાણાના નસબંધી કાંડમાં યુવકને નસબંધીના ઓપરેશન માટે લઈ જનાર શહેજાદ અજમેરી સસ્પેન્ડ. ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીએ નવી શેઢાવીના કુમારા યુવકને 3 બાળકોના પિતા બતાવી નસબંધીનું ઓપરેશન કર્યું હતું. મહેસાણામાં નસબંધી કાંડમાં મહિલા અને સ્ત્રી હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનનો અપાતો હતો ટાર્ગેટ. આરોપીઓમાં ઝહીરનું પણ નામ સામે આવ્યું. યુવક નશામાં હતો તો ફિટનેસ સર્ટી કેવી રીતે આપ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ. મહેસાણા જિલ્લા કોંગ્રેસે નસબંધી કાંડ મુદ્દે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નસબંધી કાંડ મામલે થઈ રહ્યા છે એક પછી એક ખુલાસા. બીઝર ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોના ઠાર. વિદેશમાં પ્રવાસની મજા માણતા શિક્ષકોનો વિડીયો વાયરલ. 4 વર્ષનું રોકાણ કરાવનાર બાલીના પ્રવાસે. બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ. શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ મંગાવ્યો. શિક્ષકોએ વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના રજા માંગી હોવાનું સામે આવ્યું. તવાઈ આવતા શિક્ષકોએ હવે ફોન સ્વિચ ઓફ કરી દીધા. બીઝેડ કૌભાંડમાં એજન્ટ અને સંચાલકનો કથિત ઓડિયો વાયરલ. 1 લાખ સામે 2,97,000 વળતરની લાલચ. 10 લાખનો રોકાણકાર હોવાનું એજન્ટ કહેતા સંચાલકે સ્કીમ સમજાવી. બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપી એગ્રીમેન્ટમાં લખ્યા વિના ઊંચું વળતર આપવાની ખાતરી આપી. ખેડાના લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો. જર્જરિત બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પર પસાર થતા બ્રિજ ધરાશાયી થયો. 7 ગામોનો સંપર્ક કપાતા સત્વરે બ્રિજ બનાવવા લોકોની માંગ. ખેડાના લિંબાસી કેનાલ પર બ્રિજ તૂટવાનો મામલો. ભલાડા અને રનાસર ગામને જોડતા માર્ગ પર તૂટ્યો હતો બ્રિજ. પ્રતિબંધ છતાં વાહન ચાલકો ગેરકાયદેસર રીતે કરતા હતા અવરજવર. જેતપુર કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિત આગેવાનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. આધાર કાર્ડ કામગીરીમાં લોકોને થતી હેરાનગતિ દૂર કરવાની માંગ.
રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ ધરણા કરી કાયદા વ્યવસ્થા પર લગાવ્યા આક્ષેપ. ગુંડાગીરી, લૂંટફાટ, હત્યાના બનાવો સામે પોલીસ અને સત્તાપક્ષની કામગીરી નિષ્ફળ ગણાવી. બેનરો લઈને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માંગ કરી. બનાસકાંઠાના કાંકરેજ વીજ લાઇનને લઈ વિવાદ. ખેતરોમાંથી પાવર ગ્રેડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખી ખેતરોમાં વીજ પોલ ઊભા કરાયા. વીજ કંપનીએ વળતર આપવાની ખાતરી આપી વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ. અમદાવાદમાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન. એએમસીના વિકાસના દાવા ફરી પોકળ સાબિત થયા. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન. બિસ્માર રોડ પર ખાડાઓમાંથી ધૂળની ડમરી ઉડતા લોકોને હાલાકી. પ્રહલાદનગરમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે, એ રોડની હાલત ખસ્તા. વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં. રોડ રસ્તા સુધારવા રાત દિવસ કામગીરી થઈ રહી હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યો દાવો. નસવાડીમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. રાત્રિના સમયમાં આરસીસી રોડની કામગીરીથી સ્થાનિકોમાં રોષ. કામગીરીની ગુણવત્તાને લઈ નાગરિકોએ કર્યા સવાલ. વડોદરામાં વોર્ડ 1ના કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ પર દાદાગીરીનો આરોપ. છાણી ગામના ખેડૂત પરિવારે જેસીબીથી ખેતરની ફેન્સિંગ તોડી નાખી હોવાનો લગાવ્યો આરોપ. ફેન્સિંગ તોડી નાખતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો. દાહોદમાં સ્કૂલની આગળ સર્જાયું આખલા યુદ્ધ. થોડા દિવસ પહેલા રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા લોકોની માંગ. ઉનાના દેલવાડામાં પ્લોટ વિસ્તારમાં ધોળે દિવસે વનરાજા આરામ ફરમાવતા નજરે પડ્યા. છેલ્લા 2 થી 3 દિવસથી દેલવાડામાં જોવા મળી રહ્યા છે સિંહના ધામા, જેને લઈને સ્થાનિકોમાં પણ ભય ફેલાયો. પંચમહાલમાં લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો. કાલોલ પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી. પોલીસે 147 જીવતા કારતૂસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક જપ્ત કરી એફએસએલ પરીક્ષણની કાર્યવાહી શરૂ કરાઈ. સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નર્મદા નદીમાં ગેર માછીમારો દ્વારા થતી માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા કરી માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરાફેરી કરાતી હોવાના આરોપ. નવસારીના ગળત ગામમાં બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીની ટીમ દ્વારા કાર્યવાહી. 12 ડિસેમ્બરે થનારા બાળ લગ્નને અટકાવ્યા. લગ્ન થાય પહેલા માહિતી મળતા ટીમ તપાસ અર્થે પહોંચી. અમદાવાદની GIIS સ્કૂલ સામે ડીઓની કાર્યવાહી. નિયમ વિરુદ્ધ ફી વસૂલતી સ્કૂલને ફરકના નિયમ મુજબ ફી લેવા આદેશ કરાયો. 3 મહિનામાં ફી ન ભરી શકતા વાલીઓ સામે 3% લેટ ફી વસૂલવામાં આવતી હોવાની વાલીઓએ કરી હતી ફરિયાદ. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રવિ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો. સભાખંડ તેમજ સ્ટોલ ખાલી જોવા મળ્યા. માત્ર થોડા અધિકારીઓ સ્ટેજ પર બેસેલા જોવા મળ્યા. એક પણ ખેડૂત જોવા ન મળ્યો. શુક્રવારે ખેડૂતોએ કર્યો હતો હોબાળો. દાહોદના લીમખેડામાં એસએમટી દ્વારા દુકાનો પર કરાઈ ઓચિંતી મુલાકાત. ખાણીપીણીના દુકાનો અને હોટલમાં કરી વિઝિટ. કમર્શિયલ જગ્યા પર ઘરેલું ગેસનો ઉપયોગ કરાતો હોવાથી ગેસ બોટલ સીલ કરાયા. ફાયરિંગના પ્રયાસ બાદ પણ પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ સેવામાં જોડાયા. હાથમાં ભાલો લઈને વ્હીલચેર પર બેસી સેવા આપતા નજરે પડ્યા સુખબીરસિંહ બાદલ. જાનથી મારી નાખવાના પ્રયાસ બાદ સુરક્ષા દળમાં કરાયો છે વધારો. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આપી સેવા. સુખબીર બાદલ વાસણ ધોતા નજરે પડ્યા. એસએડી સરકારના કથિત કુશાસન માટે શીખોની સર્વોચ્ચ ટેમ્પોરલ બેઠક અકાલ તખ્ત દ્વારા અપાયેલી ધાર્મિક સજા ભોગવી રહ્યા છે સુખબીરસિંહ બાદલ. પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર હુમલા બાદ કમિટીની રચના કરાઈ. હુમલાખોરે ગોલ્ડન ટેમ્પલમાં સુખબીર બાદલ પર કર્યો હતો હુમલો. એસજીપીસી ઇન્ટરનેશનલ કમિટીના સભ્યોએ ફાયરિંગની ઘટના પર મીટિંગ યોજી.